નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી તેમાં પાઠ નંબર 7 જોવાના છીએ। તેમાં આપણે ઈ મોટો ઈ કહીએ છીએ જેને આપણે, તો ઈ સે ઈખ, ઈખ એટલે શેરડી, બરાબર। અને એનો બીજો પણ મિનિંગ થાય ઈ એટલે ઈંટ, ઈંટ એટલે ઈંટ। હવે પઢો ઓર લખો, વાંચો અને લખો। તો અહીંની માત્રા આપેલી છે, તો એ શબ્દ અહીં લખવાનો છે। જુઓ આવી રીતે અહીં આપેલો છે અને બીજા અહીં ઘૂંટવાના છે, આવી રીતે, બરાબર। આવી રીતે ઘૂંટતું જવાનું છે। આવી રીતે અહીં લખતું જવાનું, બરાબર। અહીં પણ એવી રીતે લખવાનું છે। હવે અક્ષર પઢો ઓર લીખો, તો અક્ષર વાંચો અને લખો। અહીં કી એટલે કે આખા વ્યંજન અહીં સ્વયમાં આપેલા છે, દીર્ઘઈમાં, તે જોવાના છે। તો અહીં લખેલું છે તે તમારે લખવાનું છે। આવી રીતે લખતું જવાનું છે। કી, ખી, ગી, ઘી, જી, છી, જી, આવી રીતે લખતું જવાનું। ઈ, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, મી અને ઈ। પછી આવી રીતે આગળ લખતું જવાનું, બરાબર। રી, લી, વી, શી, કાઢ્યું શી, સી, હી, ક્ષી, ડી, ત્રી અને શ્રી। આવી રીતે લખતું જવાનું છે। પછી પઢો ઓર શીખો ઓર લીખો, તો વિદ્યાર્થી મિત્રો વાંચો, શીખો અને લખો। તો અહીં શબ્દો આપેલા છે તે આપણે વાંચવાના છે, શીખવાના છે અને લખવાના છે। તો જુઓ અહીં ઈખ આપેલું છે, ઈશ, બરાબર। ડફલી, ડફલી, ફકીર, દરજી, રજાઈ, ભાઈ, શહીદ, જમીન, બરાબર। આવી રીતે શબ્દ લખતા જવાના। પછી ई से शुरू होने वाले शब्दों को सही करो, तो ई थी शुरू थता शब्दों खरानी निशानी करो। तो जे ई थी शुरू थाय ते शब्द पर खरानी निशानी करवानी छे। जुओ पहलू आपेलू छे त्या खरानी निशानी करेली छे। झंडा तो ई नहीं आवे, ईश तो ईश आवशे अहीं। उत्तर तो उत्तर नहीं आवे, ईद, ईद आवशे। ईमान
ઈમાનમાં પણ આવશે, બરાબર? આવી રીતે કરવાની છે। પછી ई को तीर की दिशा में पढ़कर शब्द बनाओ। तो ई ने तीરની દિશામાં વાંચીને શબ્દો બનાવવાના છે। તો પહેલું આપેલું છે ઈ સે ઈખ, બરાબર? ઈ સે ઈખ। એવી જ રીતે ઈ શ, તો અહીં લખવાનું ઈ શ। બીજું છે ઈ દ, ઈ દ, બરાબર? પછી છે ઈસાઈ, ઈ સાઈ। પછી ઈમાન, ઈમાન। ઈશાન, ઈશાન, બરાબર? આવી રીતે લખતું જવાનું છે। હવે આપણે આગળ જોઈએ। चित्र पहचान कर नीचे उसका नाम लिखिए। तो के चित्र ओळखीने नीचे तेનું નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં બોક્સમાં ચિત્રના નામ આપેલા છે, તો ચિત્ર ઓળખી અને તેના નામ આપણે લખવાના છે। તો પહેલું ચિત્ર શાનું છે? તો કે મછલી। તો જુઓ અહીં લખેલું છે મછલી, તો અહીં લખવાનું મછલી, મછલી, બરાબર? પછી બીજું ચિત્ર શાનું છે? તો કે બકરી, બરાબર? બકરીનું, તો અહીં લખવાનું બકરી, બકરી। પછી ત્રીજું ચિત્ર તો કે હાથી, તો અહીં જો લખેલું છે હાથી, હાથી, બરાબર? પછી ઘડી, ઘડીનું ચિત્ર એટલે કે ઘડિયાળ, બરાબર? આવી રીતે ચિત્ર ઓળખી નામ લખવાના છે। પછી આપણે આગળ જોઈએ। હવે चित्र देखो और वर्णों का उपयोग करे शब्द बनाओ। चित्र जुओ અને અક્ષરોને ઉપયોગ કરીને શબ્દમાં બનાવો, બરાબર? તો પહેલું ચિત્ર શાનું છે? તો કે ઘડી, તો અહીં લખવાનું ઘડી। બીજું ચિત્ર તો કે હાથી, હાથી। પછી પપીતા, પછી લકડી, લકડી। પછી દાદી, પછી કકડી, શિયાળ, પોટલી, મછલી, પાઉં, પેર, બરાબર? ઘૂંટના, બરાબર? હવે ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો, એટલે કે ચિત્ર ઓળખીને ખાના પૂરો। તો પહેલું જો આપેલું છે કકડી, બરાબર? પહેલું આપેલું છે કકડી। બીજું લાકડી કે લકડી। પહેલું મછલી,
લ આપેલો છે, બરાબર. ડફલી, ડફલી. બીજું ચિત્ર, પહેલું ચિત્ર છે દરજી. ર આપેલો છે ફકીર, બરાબર. આવી રીતે લખતું જવાનું. પછી શરીફા, અને શું કહેવાય? શરીફા. ગઠરી, બરાબર. નથની, ભવાની, મકડી, કડી, બરાબર. હવે चित्र देखो, बोलो, गोला करो और शब्द लिखो, बराबर. हवे पहलू है मछली. चित्र जुओ, गोलाकार करो और शब्द लखो. तो कि पहलू है मछली, तो मछली आपेलू है, बराबर. पछी शू है? लकड़ी, तो अहीं लकड़ी आपेलू है. जुओ तो अहीं लखवानुं लकड़ी, लकड़ी. पछी पगड़ी, बराबर. पगड़ी. शरणाई, शहनाई, बराबर. आ रीते लखवानुं छे. पछी बाकी अक्षर लिखो, तो खूटता अक्षरो लखो. ई द, तो ई खूटे छे, बराबर. हाथी, तो हा खूटे छे आमां. ताली, तो ताली, ली खूटे छे. दादी, गठरी, री खूटे छे. शरीफा, री खूटे. फकीर, तो की खूटे. डफली, तो ली खूटे छे, बराबर. आ रीते शब्द खूटता लखता जवानुं छे. कोष्टक में से शब्द चुनकर खाली जगह भरो. तो कि कौंसमांथी शब्द पसंद करी खाली जग्या पूरो. तो पहलू है जो कौंस में आपेला है ककड़ी, पपीता, जलेबी, बराबर. तो पहलू है मीना ईख ला, बराबर. ईख है तो ये लखवानुं ईख. पछी तनिष, जलेबी खा. जलेबी. हीना ककड़ी लाई. पछी मनीष पपीता खा, बराबर. आ रीते लखतुं जवानुं. हवे समान शब्द ने को जोड़ो, तो सरखा अक्षरों ने जोड़वाना छे.
બરાબર. જુઓ પહેલું આપેલું છે ઈખ, તો અહીં ઈખ. ઈદ પછી ઈખ, બરાબર. તો ઈખને અહીં જોડવાનું. ડફલી, તો ડફલી ક્યાં છે? તો કે આ રહી. ગઠરી, તો ગઠરી ક્યાં છે? તો કે આ રહી. દરજી, દરજી આ રહે. ફકીર, તો ફકીર ક્યાં છે? તો કે આ રહ્યા. શરીફા, તો આ રહ્યા. બરાબર. આવી રીતે જોડકા જોડવાના છે. હવે વાક્ય કો પઢો ઓર લીખો, તો કે વાક્ય વાંચો અને લખો. તો અહીં પહેલું આપેલું છે, જુઓ. નીમા ચીડિયા ઉડા. પછી મદારી તમાશા દિખાતા હૈ, તો લખવાનું મદારી, મદારી તમાશા, તમાશા દિખાતા હૈ. પછી बढ़ई लकड़ी छिलता है, तो कि बढ़ई लकड़ी छिलता है. रहीम ताली बजा, रहीम ताली બજા. બરાબર. આવી રીતે આ શબ્દ લખતા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થયો. નમસ્તે.